સાબરકાંઠાના હિંમતનગરનો બનાવ 60,000 રૂપિયાની લેતી દેતીમાં સગીરાને વેચી દેવાઈ। હિંમતનગરમાં સાબરડેરી નજીક રહેતા પરિવારે મોડાસામાંથી લીધા હતા રૂપિયા 60,000। 60,000નું વ્યાજ લેવા કરાઈ મારામારી। પરિવાર કોર્ટમાં મામલો દાખલ કર્યો તો કોર્ટના કહેવાથી પોલીસ ફરિયાદ થઈ દાખલ। પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે તો બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ 3 લાખમાં વેચી દેવાઈ। પોલીસે 3 આરોપીઓ સામે નોંધી છે પોલીસ ફરિયાદ। સાબરકાંઠાના હિંમતનગરનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં 60,000 રૂપિયાની લેતી દેતીમાં સગીરાને વેચી દેવામાં આવી છે। હિંમતનગરમાં સાબરડેરી નજીક રહેતા પરિવારે મોડાસામાંથી 60,000 રૂપિયા લીધા હતા। 60,000નું વ્યાજ લેવા મારામારી કરાઈ તો પરિવાર કોર્ટમાં મામલો કર્યો છે દાખલ। કોર્ટના કહેવાથી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તો પાટણ બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે। બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ 3 લાખમાં વેચી દેવાઈ।